ઈ બધી ઉપાડી મૂઈ કીટાણુ હોય છે ને તો થઈ જાય, પણ આમ તો જો તું હું કામ એકવાર આ જોતો ખરી ગાડી આપડી. એ હું એમ કહું કે આ ખટારો ક્યાંથી ઉપાડી આવ્યા પાછો તમે? તને આ ખટારો દેખાય કઈ? એ ઇનોવા ગાડી છે, ઓલી નવી વોવ ન હોય એના જેવી જોતો ખરી સમકે ને ખટારા વાળી ની થાય. પણ હું એમ કહું કે આ ભાઠું તમે હું કામ લઈ આવ્યા? ને ઓલું જૂનું હતું ઈ ક્યાં નાખ્યું? તો કાલે હવારે હુંય ગલતી થઈ જાય તો આ ગાડીઓ બદલાવો ઈ મને બદલી નાખશો ને કા તમારું થોડું કઈ ભરોહો કરાય? હવે ખોટિયું રેવા દે ની તું બાપા, એને બદલી ને નવી લઈ આવ્યો જોની, પણ ગાડી એમ છે ને તું જોતો ખરી. બાપુજી ગાડી તો એમ આલ્યો 120 ને 110 ને માઈકી બાકી માખણની જેમ સરેરાટ કરતી જાય. દીકરા હાલવામાં કેમ છે બાકી ગાડી? અરે પપ્પા એકદમ મસ્ત. તે હાઈસે ને આપણી ગાડી છે આ? એ હા આપણી જ છે બાપા, પણ તું મને એમ કે મેં એટલી ગાડીઓ ફેરવ્યું એમાંથી આ ગાડી તને કેવી લાગી? એ છે ને ગાડી તો બહુ સારી લાગે મને, પણ થોડો ઊંડો વિચાર કર્યા જેવો છે. આ ગાડી ઘરમાં કેટલા દી ટેકશે એનું કઈ નક્કી નથી. હવે તારો નનૈયો ન ગયો આ ઘરમાંથી. એટલા વર્ષથી હું ગાડીઓ ફેરવું છું, પણ કોઈ દી કોઈ ઘેર રૂપિયા લેવા આવ્યું મને એમ કેતું. તો છે ને ઈ વિચાર કરું કે આ તમારી સાયકલ હવે કેટલા દિવસ હાલશે. તમને આવા કોણ એવા લુખા ભટકી જાય તે પૈસા વિનાના પકડાવી દે આ? અરે ગાંડી દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ. એના માટે હારા કપડા પહેરવા પડે, હારા બૂટ પહેરવા પડે અને આવી નવી નવી ગાડીઓ આંકવી પડે, એન્ટીયુ મારવવી પડે. અને જો ગામમાં જતા હોય ને તો આમ વટ પડવો જોઈએ, વટ. આ સિબલાએ ગામમાં એની ઇમેજ બનાવી, ઇમેજ ખબર છે? એ મને તો છે ને એવું લાગે કે જો આમ નામ રહીએ ને તો ઇમેજ આઝાદી રહેવાની નથી. એ દીકરા તારી માને તું કઈ સમજાય. એ મમ્મી તમે કઈ સમજો ને હું કામ ખોટી માથાકૂટ કરો? એ છે ને હારું તો તમે ઇમ્પ્રેશન પાડે રાખો ને હું કુકરની સીટીઓ પાડું. એ મેં છે ને ખીચડી મૂકી છે તો જાવ નકર તમારી ડોહી બળી જાહે. જય શ્રી કૃષ્ણ સિબલાભાઈ, કેમ છે તમને? બસ મજા હો. તમને કેમ છે નક્કીમાં? પણ નક્કી બેન આ બાજુ કેમ? એ છે ને કઈ નહીં આ બાજુ છોકરો જોવા આવી હતી હું. તી કોને ને નક્કીમાં? એ છે ને ઓલો મગન છે ને એનો છોકરો. હા હા ઓય ઓલા મગનભાઈ ને, હા હા એને તો હું સારી રીતે ઓળખું. ઈ કોના માટે છોકરો જોવા આવ્યા? એ છે ને મારી દીકરી હાટું. નક્કીમાં હું છે ને બરોબર નો મગનભાઈ છોકરાને વર્તું પૂરી રીતે જાણું ઈને હું. આમ એમાં કઈ વાંધો નથી, પણ છે ને ક્યારેક ક્યારેક પી જાય તો અહીંયા આખા ગામમાં ધમાલ કરે. ઈ તો મહિનામાં એકાદી વાર થાય, આમ કઈ વાંધો નથી. આમ હાવ હોજો લે. આમ કઈ નોકરી બોકરી કે કઈ કામ ધંધો કરતો નથી, પણ છોકરો સ્વભાવે નિયમ હાવ સીધો. આમ તો વ્યસન એકઈ જાતનો ઈને નથી, પણ કઈ જુગાર બુગાર રમી લે. હે હું વાત કરો તમે? જો તમારી છોકરી માટે ક્યાંય સગપણ નક્કી કરવું હોય તો મારા ધ્યાનમાં એક છોકરો છે, તમે કહું તો કહું. હે ધ્યાનમાં છે? કોણ છે ઈ? એ છે ને આર્યો મારો હાવસ. તમે તો કાખમાં છોકરું ને ગામ ગોતો નક્કીમાં. જો તમને ગમે ને તમારી મરજી હોય તો. અરે તો બહુ સારું લે. આ તો ઓલી સોનામાં સુગંધ ભળી ગઈ. તો તમારે અહીંયા જવાની જરૂર જ નથી. તમે તો જૂનાને જાણીતા, હું તમને ઓળખું હે. તમારું નામ એવું શું, તમારી શાખા એવી ને તમે બધા આબરૂદાર માણો હે. તમારે તો બહુ સારું જ છે, ગાડી બાડી બધું. તમારે તો ભગવાનની દયા છે. તે હું કહેતી હતી સિબલાભાઈ, આ ગાડી હમણાં પાછી બદલાવી તમે લીધી નવી? હા હા નક્કી બેન હમણાં જ લીધી, 16 લાખની આવી. ઓહો 16 લાખ તો બહુ કહેવાય હો. અરે અમારી આબરૂની તો તમે વાત જ ન પૂછો. જો તમે ગામમાં જાય ને એવડું તાણ્યું હોય એને પૂછો કે સિબલાભાઈનું ઘર ક્યાં, તો તમને આંગળી પકડીને મારે ઘર સુધી મૂકી જાય છે. એવડી ઇજ્જત કરી છે મેં મારા ગામમાં, એવડી ઇજ્જત બનાવી. ને આ મારો હાવત જોડ્યો આય જ છે, જોઈ લવ તમે. અરે આમાં ક્યાં કઈ કેવા પૂરતું જ છે, આમાં તો કઈ નથી ઘટતું. હા આ તો છોકરો ને છોકરી એકબીજાને પસંદ કરી લે ને તો સોનામાં સુગંધ ભળી જાય. એ નક્કી બેન સોનામાં સુગંધ ભળી જ જવાની છે. ને દિવાળી પછી વગાડી દઈએ ઢોલ ને સાણા હે. હા હા એમાં ક્યાં કઈ વાંધો જ છે. અરે એ હારું હાલો તો હવે હું જાઉં હો. જય શ્રી કૃષ્ણ. એ ભગવાન ને કઈ ખારા કામ કર્યા હે તે મને આવા રૂપિયા વાળા ને આવા ઇજ્જતદાર વેવાયું મળ્યા. મારી છોકરી તો ખુશ થઈ જાય ઘરમાં જઈને. ને અમારે તો જો આવા હાવ સામાન્ય મકાનું છે, ઈ માણસો તો 16 લાખની ગાડીઓ ફેરવે. તો હવે વિચાર કરો જોઈએ ઈના ઘર કેવા હે. એ મંગુડી શું કરતી હતી તું? એ કઈ નહીં મમ્મી, હું તો મોબાઈલ જોતી હતી.
એ હવે ઈ બધાય તારા મોબાઈલના લખણું ભૂલી જા. હમણાં તને હાહરે મોકલવાની છે, મોટી થઈ ગઈ તું હવે ઝીણકીને જ સુધર કંઈક. ને જો હાંભળ, હું તારા હાટું અસલનું હાહરું ગોતી એવી એક જગ્યા મેં ગોતી. કાલે આપણે અહીંયા જોવા જવાનું છે, કહી દઉં તને. ઈ ને છોકરો બે, ઈનો બાપ ને છોકરો તો 4 લાખની તો ખાલી 4 વ્હીલું ફેરવે. તને ખબર છે કેવા રૂપિયાવાળા ને ગામમાં એની આબરૂ, એનું મોટું ખોડું તો તું વાત ન પૂછ. એવું છે કે મમ્મી તમે એને ઘરે જઈ આવ્યા? ના ના દીકરી, હવે ઘેર બેર તો નથી ગઈ, પણ એની ગાડી ને તું જોતો અરે તને એમ થઈ કે આ કેટલાક રૂપિયાવાળા હે. ને ગામમાં આમ તો મેં એનું નામ સાંભળી ગયેલું છે કે હારા માણસો છે ને બહુ પૈસાવાળી પાર્ટી છે. તે મમ્મી એવું છે બધુંય હારું, પણ મને એમ તો કહું કે છોકરો કેવો છે? અરે છોકરાની તો તું વાત જા પૂછમાં, હીરો છે હીરો. એ હા બોલા તમાર જેવા છોકરા નથી ઇંગ્લિશમાં કહેતા બ્યુટીફુલ છે, બહુ બ્યુટીફુલ છે ઓ છોકરો. એ મમ્મી તને તો કઈ બોલતા આવડે કે નહીં? એને બ્યુટીફુલ નહીં બ્યુટીફુલ કહેવાય, બ્યુટીફુલ. એ હા ઈ સેમ ટુ સેમ, તું સમજી ગઈ ને એટલે બસ માર દીકરી. પણ મમ્મી બ્યુટીફુલ છોકરાને નો કહેવાય, છોકરીઓને કહેવાય. ને છોકરાને તો હેન્ડસમ કહેવાય, હેન્ડસમ. એ હારું મારા સામે છે ને હવે લવારિયા કરમાં હેન્ડસમ ને હેન્ડપંપ ને બધું એક જ કહેવાય. એ હારું તો કાલ છે ને તૈયાર થઈ જજે, કાલ આપણે જવાનું છે છોકરાવાળાને જોવા. હો ઓકે મમ્મી હું તૈયાર થઈ જઈશ. હો એ મમ્મી પણ કેટલું સેટું છે છોકરાનું ઘર? આમાં ક્યાંય તો મારી નજર જાય ત્યાં સુધીમાં તો ક્યાંય બંગલો તો કઈ દેખાતો નથી. એ આમાં ક્યાંક જો હે અહીંયા જ રે. એ મમ્મી હું કહું, મને નથી લાગતું કે તે મને કાલ વાતું કર્યું હતું એમાંથી એકય હાસી હોય. બંગલાની ક્યાં, આમાં તો ક્યાંય બંગલા જેવું તો કઈ દેખાતું જ નથી. રૂપિયાવાળા હું હોય માલ લ્યો. જો ઓલો ખહુરિયો આવે એને પૂછવા દે તો કે શિબલાભાઈનું ઘર કેમડું છે. એ ભાઈ તને કહું, એ તને કહું સાંભળે, તને કહું. એ હા માસી બોલો શું કામ છે તમારે? એ હું એમ પૂછું કે ઓલો શિબલો ભાઈને નથી એનું ઘર કેમડું છે? અહીંથી થોડાક તમે આગળ જાઓ ને તો 2 ગલી મુકતા શિબલાભાઈનું ઘર આવશે. પણ તમારે શિબલાભાઈનું શું કામ છે માસી? પણ તારે શું કામ છે? તું શું કરવા પાર્ટી પંચાયત કરે? ખબુરિયા તું જી કરતો હોય કર જા. આ ડોહીને તો ખોટો રસ્તો દેખાડ્યો, દેખાડવાની જરૂર નથી. હા જાડી એ હું કહું તમને, તમે આ બધાય ગાડીઓના લેવેસ મૂકી દો, ઘરના નરિયાઈ તમે નહીં રહેવા દો. ઘરમાં હેરખું સંડાસે ન, પેલા સંડાસ કરાવો ને પછી બીજું બધું કરજો. કાલ હવેરે છોકરાની હગાયું ગોતવ્યું જોહે. તમારું બાપ કોણ દીહે એની છોકરી આપણા ગરીબ ઘરમાં? ઘરમાં એક ખાટલો લેવાના રૂપિયા નથી ને આ ડોફા જેવી બે ખુડસ્યું છે. હું એ હવે તમારે તો ધોરા થઈ ગયા ને મહેંદી નાખીને લાલ કરો. છોકરાનું તો કંઈક વિચારો, હવે એનું જોવાનું છે, આપણું નથી કઈ. મને ઈ કહો કે ઘરમાં સંડાસ ને બાથરૂમ કેદી બનાવવાના છે તમે? એ તું એની ટેન્શન ને માં ઈ બની જાહે. હો તો આમાં હું ડાયટું પણ હું એમ કહું આ 4 લાખની ગાડીઓમાં હું રાખ્યું તી તમે ઈ લઈ આવો. સંડાસ બનાવો ની સંડાસ ડબલા લઈને જાવું પડે. હવે તો મને હરમ આવે ગામમાં નીકળતા. એ ઈ બધુંય બની જાહે. હો ને હા હું તને એક વાત કેતા ભૂલી ગયો, આપણા હાવજ માટે એક માગું આવ્યું તું. તી છોકરી વાળા આજ જોવાનું કહેતા તા, આજે આવવાના છે. હે તે હવે હમણાં આવતા જ હે. એ તમે તો બહુ ભારી કર્યો ભણના દીકરા. 2 દી પહેલા કીધું હોત તો હું ગામમાંથી કઈ નવા કપ રકેબી લઈ આવેત. હગાઈ થાય નક્કી થાય એમાં તો હુંય રાજી છે, પણ કહેવાય તો ખરી ને. તમને કહું કે સા હું મારે મહેમાનને વાટકામાં પીવરાવવી ને આવ્યા ન તો હું એમ કહું કે 2 ખુડસ્યું લઈ આવો, ઘાયે ઘા જાવ જોત જાવ. મહેમાનને બેહાઈશું ક્યાં આપણે? એ તારે એમાં કોઈ ઉપાડી કરવાની જરૂર નથી. હું એમ કહું છું કે આ તમને ભટકાઈ ક્યાંથી ગયા તી? આ તો હું છે ને ગાડી લઈને નીકળ્યો તો ને તો છોકરીની માં જોઈ ગઈ ને અહીંયા સામેથી આપણા છોકરાનું માગું નખાવ્યું. બોલ લે. હે ગાડી જોઈ ને તો એન્ટ્રી ના જટાણે વેલ્યુ છે. હે ભગવાન, જેવું મારું નક્કી થયું ને એવું મારા છોકરાનું ન થાય તો હારું. મારો હાવજ હમણાં પૈણી જાહે. હો બાકી અહીંયા મોટો થઈ ગયો ખબરેય ન પડી મને તો. એ આવો આવો નક્તીબેન, વેલકમ વેલકમ. એ જય શ્રી કૃષ્ણ શિબલાભાઈ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ નક્તીબેન. આવવામાં કઈ તકલીફ તો ન પડી ને? જડી ગયું તું ને મારું ઘર? એ સોનલ આ નક્તીબેન હું કહેતો તો ને ઈની. એ જય શ્રી કૃષ્ણ નક્તીબેન. એ જય શ્રી કૃષ્ણ સોનલબેન. આ તમારી દીકરી છે ને કા? એ હા મારી મંગુડી છે. હો અરે એ
એકદમ પરી જેવી છે હો. એ આવો આવો ને બેહો તમે હો. એ મમ્મી આમ જો તો તને કહું હે મમ્મી, પણ આમાં બેહું ક્યાં ઈ તો કે તું. એ મારા હાવજ ઊભો થાય, આ મહેમાનને બેહવા દે ખુડે છે. એ મમ્મી પણ હું ક્યાં બેહું. એ દીકરી તું ટેબલ ઉપર સડી જા ની હું વાંધો એમાં સડી જા. ને આઈ મે તું છે ગલુડિયા જેવી, તારો કા વજન હે બેહી જા. એ આ બેટા બેહી જા કઈ વાંધો ને એમાં હરમાવાનું ન હોય. તમે ક્યાં બેસો સિબલાભાઈ સોનલબેન? એ અમે તો એઠે જ બેહી જા હું, અમારું તો ઘર જ છે, અમારે એવું કઈ હોય નહીં. એ જો ગેલીની કેવા મોટા માણસ એની માણસાઈ તો જો એઠા બેહી ગયા. નકો અટાણે આવા રૂપિયાવાળા ને આવા મોટા માણસ કઈ એઠે બેહે? ઈ કઈ પાથરા વગરના જોતો તું. એ આમળા કાન કરો જોઈએ તમને કહું આમળા જીરીક. એ એને માણસાઈ ને મૂકો, એનું ઘર જો પેલા એનું ઘર, એના ઘરમાં કઈ નત ને તી હેઠા બેઠા. એ કોક દી તો મોઢામાંથી હારું બોલતું. તી હું એમ કહું કે સોનલબેન આ તમારું જૂનું ઘર હે ને કા? આમાં તમે ઢોર બાંધતા હે કા? પણ તમારો બંગલો ક્યાં છે? બંગલાની ક્યાં કઈ વાત જ આવે. આ અમારે બંગલા જેવું જ છે, આમાં અમે હાઈ ક્લાસ રહીએ ને. બંગલો હોય તો બંગલાને થોડા કઈ બટકા ભરાય. ફળિયામાં તો જો કેવી 1.5 લાખની ઇનોવા પડી, પછી તમારી છોકરીને શું ઘટે? એ હું ઇનોવા લઈ ભાઈગા, ઇનોવાને કઈ બટકા ભરવા? તમારા ઘરમાં બાથરૂમ એ નથી. મારી દીકરી પાણીને આવશે તો કઈ ઇનોવાની ડીકીમાં બાથરૂમ જાહે? એ આ ખોટે ખોટિયું 1.5 લાખની ગાડીઓને હું કરવું? પેલા રેવા હાટું હારું ઠેકાણું બનાવો, પછી માગા નખાઈ જો કોકની છોકરીઓના. તમે રેવાના તો ધડા નથી ને હગાયું કરવા આયલા લે. મોટા માણસો માલિયો મોટા માણસો, કેવાના મોટા માણસો તમે? આ તો એવું થઈ ગયું હાથીના દાંત દેખાડવાનાય નોખા ને ખાવાનાય નોખા. બસ મોટિયું ગામમાં વાતું કરવ્યું, માલિયોય નત ઘરમાં. તો આ તો જોયું તી ખબર પડી. હાલો આ માલવા મંડો ઊભા થાવ, હું બેઠા. એટલું હાંભરું તોય ન્યા હજી તો હાંભરે હામે. માલવા મંડો હાલો તમે. બે મોટી ઉપાડી વેતા મોટે બન્યો છે. હાલો હવે ક્યાંથી આવા ભટકાઈ ગયા કોણ જાણે. વાહ હું પર્સનાલિટી પાડી તમે તો. એન્ટ્રી પાડી તમે કા જોઈ લીધું ને? હાલી હું નીકળ્યા તમે. ઈ ડોહી કેતી હતી ને જી બધુંય હાસુ છે. એક દી ઓલી ગાડી ને એક દી ઓલી ગાડી ને. ગાડીઓના મોહ ન હોય. રેવા હાટું હારું ઘર જોઈએ ને આબરૂદાર માણસ જોઈએ. તમારી પાસે છે કઈ? એમ કહું છે કઈ? ખાલી એન્ટ્રીઓ મારવા હાટું ગાડીઓ રાખી હતી. ગાડીઓને બટકા ભરાય કામ. એ ગાડીઓની નહીં ને ઘર બનાવીને ઘરની એન્ટ્રી પાડો તો કોક બે માણસ આવીને હારીયું વાતું કરશે ને કોકીની દીકરી દીહે ને તો તમારી એન્ટ્રી પડશે. આમ કઈ એન્ટ્રી પડાતીઓ હે કામ? હાલી નીકળ્યા બાપ ને દીકરો બે ટીવી ના. એ હજી સમજી જાવ એમ કહું. નક પછી આ છે ને ઈ હાવ વયું જાહે. જો મિત્રો તમે પણ આ સિબલાભાઈની જેમ ખોટી એન્ટ્રીઓ ન પાડતા ને. જો તમારે ઘર સરખું હકાવવું હોય તો જેટલી સાદર હોય એટલા જ પગ પોળા કરાય. આવી ખોટી એન્ટ્રીઓમાં કઈ રાખ્યું નથી, એટલે આવું ન કરતા. અને જો મિત્રો ને છેલ્લે પસ્તાવાનો વારો આવે. જો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.